ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે મગફળી સહિત અન્ય પાકોની ખરીદી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। 9 નવેમ્બરથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી શરૂ કરવામાં આવશે। તેમણે સ્પષ્ટતા કરી હતી કે માત્ર રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને જ મગફળી ખરીદવામાં આવશે અને તેમને ખરીદી માટે નક્કી કરાયેલા કેન્દ્રો પર મેસેજ કરીને બોલાવવામાં આવશે, જેથી ખેડૂતોને હાલાકી ન પડે। ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 480 નો વધારો કરવામાં આવ્યો છે, જે ખેડૂતો માટે મોટી રાહત સમાન છે। ખરીદીના જથ્થા અંગે તેમણે જણાવ્યું કે ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે। જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25% મગફળીની ખરીદીનો નિયમ છે, પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ જથ્થો ખરીદવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે। મગફળી ખરીદી મારા આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ કમોસમી એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ કેટલાક લોકોએ ફેલાવી હતી। એમને નામને લાગતું ઓળખતું નથી। 1લી તારીખે આ ખરીદીનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો। આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત 15 દિવસ 10 દિવસ આવ્યો છે। એક દિવસનું આ માવઠું નથી। આ માવઠું લગભગ ક્યારેય ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે મેં કરી છે। કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ 10-15 દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ, અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે, મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા। 9 તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળી અને અન્ય જે જણસી છે જણસીની ખરીદી કરવામાં આવશે। સારા ધોરણ મુજબ ખરીદી થાય એના માટે વધારાની ખરીદીનું પણ વાત કરી છે। એના માટે જે નુકસાન થયું છે એના માટે તો રાહત પેકેજની વાત છે, બંનેને જુદું પાડવા। માત્ર આપની જાણકારી માટે કે મગફળીનું વાવેતર અને રજીસ્ટ્રેશન વધારે છે, અન્યનું વાવેતર ને રજીસ્ટ્રેશન સપ્રમાણમાં છે, એટલે એમાં કોઈ તકલીફ પડવાની નથી। મગફળીમાં તકલીફ પડે એવું હતું એટલા માટે મુખ્યમંત્રી છે વધારે કોટા એ લાખો મેટ્રિક ટનનો વધારાની વાત એ ત્યાં વડાપ્રધાન શ્રીને માનનીય અમિતભાઈને કરી અને એ પ્રમાણે અમે આ ખરીદીની જાહેરાત કરી।